રણદીપ હુડ્ડાની આગામી ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકર છે. આ ઐતિહાસિક બાયોગ્રાફિકલ ફિલ્મમાં રણદીપ ભારતીય ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરની ભૂમિકામાં જોવા મળશે. આ માટે રણદીપે જબરજસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. આ ફિલ્મ માટે અભિનેતાએ 18 કિલો વજન ઘટાડ્યું છે. તો હાલમાં જ રણદીપે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શર્ટલેસ ફોટો શેર કર્યો છે, જેને જોઈ ચાહકો તેના સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે. તસવીરમાં રણદીપ અત્યંત પાતળો દેખાઈ રહ્યો છે. ફોટો જોઈને ચાહકોએ રણદીપની તુલના હોલિવૂડ એક્ટર ક્રિશ્ચિયન બેલ સાથે કરી હતી. વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ માટે ક્રિશ્ચિયને હેવી બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું હતું. તો મહત્વનું છે કે ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકર હિન્દી અને મરાઠીમાં આગામી 22મી માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સાથે રણદીપ પણ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. તો આ ફિલ્મની વાર્તા પણ તેણે પોતે જ લખી છે. આ ફિલ્મમાં તેના સિવાય અંકિતા લોખંડને, અમિત સિયાલ સહિત ઘણા કલાકારો જોવા મળશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.